આણંદ જિલ્લા પોલીસ ખંભાત ડિવિઝન દ્વારા લોન મેળો યોજાયો। વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી બહાર આવી બેંકની વિવિધ યોજનાઓનો લાભ મેળવો। વીવી ચૌહાણ ખંભાત શહેર પીઆઈ। કોરોના મહામારી બાદ ઘણા લોકો રૂપિયાની તંગીનો સામનો કરી રહ્યા છે। આવા સંજોગોમાં તમને જે રૂપિયા લેવા પડે છે અને પછી તેઓ વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે। ઊંચા દરના વ્યાજનું ચૂકવણું થતી નથી। આથી વિશેષ વ્યક્તિ જો સમયસર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વ્યાજ જ નહીં પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે દંડ પણ ચૂકવવાનો રહે છે। દંડ વધતો જાય છે અને ન ભરાય તો ધીરધાર ગ્રાહકોને રંજાડવાનું શરૂ કરે છે। વ્યાજખોરોના શોષણથી ગરીબોને ઊંચું વ્યાજ વસૂલવું પડે છે। મુદ્દલ વસૂલ્યા બાદ પણ વ્યાજ માટે વ્યાજખોરો જોર જબરજસ્તીથી રૂપિયા કે મિલકતો પડાવી રહ્યા છે। આવા વ્યાજખોરોના ત્રાસને કારણે નાણાં લેનાર માટે નાદારીની સ્થિતિ આવીને ઊભી રહી છે અથવા તો તેઓ માનસિક દબાણ હેઠળ આવીને કોઈ અનિચ્છનીય પગલું ઉઠાવે છે। આત્મહત્યા સુધી પણ પહોંચવાના અનેક બનાવો સામે આવ્યા હોય। આવી વ્યાજખોરીની ચુંગાલમાંથી અનેક પરિવારને બહાર લાવવા ગુજરાતભરમાં પોલીસ લોકદરબાર ભરી ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે, જેના ભાગરૂપે તાજેતરમાં આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક એસબી કુંભાવતની પ્રેરણા અને સર્વસંમતિથી એલડીએમ જગદીશ પાટીલના સહયોગથી ખંભાત ડિવિઝન લેવલે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ બેંકોના મેનેજરોની ઉપસ્થિતિમાં અનેક લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી બહાર લાવી સીધો બેંકનો સંપર્ક કરવા ખંભાત પીઆઈ વીપી ચૌહાણે વિસ્તૃત માહિતી આપી। આ પ્રસંગે તારાપુર પીઆઈ કેડી બ્રહ્મભટ્ટ, સોજિત્રા પીએસઆઈ બીએમ માળી, ખંભાત શહેર પીએસઆઈ એમઆર રાઠોડ, ખંભાત રૂરલ પીએસઆઈ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તથા ખંભાત નગરપાલિકા ઈએસટીપી મેનેજર પાર્થ પટેલ, નગરપાલિકા કમ્યુનિટી ઓર્ગેનાઇઝર અર્જુન ઉપાધ્યાય દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। અમને જે તમને સૂચના આપી એટલે અત્યારે અમને સાંભળ્યું હોય બરાબર ના સંભળાયું હોય છતાં પ્રોગ્રામ પૂરો થાય પછી તમે વિસ્તૃત રીતે જે આપણે ફેરિયા કે જે લોકલ આપણે વેન્ડર છે અહીંયા તારાપુરથી ખંભાતથી આવ્યા છે ને હાથ ઊંચા કરો તો આ બી તમારે વધારે કામનું છે જે નગરપાલિકાની જે છે તો તમે પત્યા પછી બી વિસ્તૃત તમારા શું તમે જે કામ કરો છો એ પ્રમાણે બી તમે અલગથી માહિતી મેળવી શકો છો। બાકી જે નેશનલાઇઝ બેંક છે આપણે 5 બેંકો છે એના માટે આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમારે કોઈ પર્સનલી સલાહ કે જે લેવું હોય તો એ પર્ટિક્યુલર કાઉન્ટર ઉપર જઈ અને લઈ શકો છો, બરાબર। અત્યારે સાંભળવામાં કોઈ તકલીફ થઈ હોય, સંભળાયું ના હોય તો એ માટે પછી બી છે। બીજી વસ્તુ કે અત્યારે આખા ડિવિઝન તરફથી આપણે આ રાખ્યું છે એટલે તમામ સુચિત્રા, તારાપુર, ખંભાત રૂરલના ગામડા છે, ઈરસદથી બી આવ્યા હશે અને ખંભાત સિટીના। એટલે ગઈ વખતે જ્યારે આપણે વ્યાજ વટાવ બાબતે ઝુંબેશ 2-3 મહિનાથી ચાલે છે તો ત્યારે જે પ્રશ્નો હતા, કોઈની અરજીઓ હતી તો આપણે ગુના દાખલ કરેલા। ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યાજ વટાવ બાબતે ગુના દાખલ કરેલા, એ પછી કોઈ અરજી આવેલી અમારા ધ્યાન પર આવેલી નથી। એટલે હજુ બી જો કોઈને એવી તકલીફ હોય અને આ વ્યાજ 20 ચક્રમાં કોઈ ફસાયેલા હોય તો અત્યારે આ પૂર્ણ થાય એ પછી એમઆર રાઠોડ સાહેબ જોડે પોતાનું નામ અને પોતાની કોઈ અરજી હોય પણ સાચી તો તમે અત્યારે આ પૂર્ણ થાય એ પછી તમે ત્યાં પોતાનું નામની લખાઈ શકો। જય